તો કેમ છો મારા કલેજાઓ? તમે બધા મજામાં જશો? હું પણ મજામાં જ છું. ત્યારે ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. તો બહુ મોડું થઈ ગયું આપણું. કેટલા 10 વાગી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમારા પપ્પા બેઠા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માં મેલડી. આ જો હજી 10 વાગ્યા તો હજી હું તો જો આમ કરે શું દેખાય જો 10 વાગી ગયા તો હજી હું તો છે. અને હવે આપણે જવાનું છે લાલ દરવાજા ખોડિયારમાંના મંદિરે. તો વ્લોગમાં આગળ જોતા રહેજો, તમને પણ દર્શન કરાવું. મિત્રો અત્યારે ટ્રાફિક જોવો, ખાલી મંદિરે આવ્યા હતા ને ટ્રાફિક જોવો, બહુ ટ્રાફિક છે. માંડ દર્શન કર્યા. તો મિત્રો અત્યારે આવી ગયા આપણા દોસ્તાના સલૂને. જોવો તમે, રોયલ હેન્ડ સલૂન જાય અંદર. ક્યાં છે અલ્પા તારું સલૂન કહી દે? રંગલદુત સોસાયટી મિલન મેડિકલ ની બાજુમાં રોયલ હેર સલૂન ઈશ્વર કૃપા રોડ. આવી જાજો બધાય. આ નવરી બજારો બેઠી છે. કેમ છો ભાઈ? મજામાં? રૂરલને ફોલો કરજો. આજ છે ને અત્યારે ઘરે પૂકી ગયા છીએ ને વાગી ગયા છે 11:30. મારા મમ્મી કપડાં લે છે, મારા પપ્પા ઊભા છે. મમ્મી જમવાનું શું બનાવ્યું? જમવામાં બનાવ્યું છે જોઈ લઈએ. ભાત છે, દાળ છે, સંભારો છે, શાક છે, રોટલી બોટલી કરશે. અને હમણાં મહેમાન આવે છે, પછી મળું તમને. હું ડાયર પી પણ પછી લે લીંબુ જોઈશે. અત્યારે જમી લીધું છે અને અમારો ભત્રીજો સૂતો છે, મારો ભાઈ. અને હજી અંદર જમે છે બધા. હમણાં જવાનું છે આપણે 2 વાગે રમવા, ક્રિકેટ રમવા. મળીએ તમને ક્રિકેટ રમવા જાય ત્યારે. અત્યારે આવ્યા છીએ મેચ રમવા. ટીમ પડે છે, ટીમ પડે પછી મળું તમને. જોવો બ્લોગમાં. એની જેમ જ નહીં કાંઈ બાપુ તો આ મહેન્દ્ર જેમ જ આમ નહીં કા.
મોપા છેલ્લે હોય. હાલો આજે ભજીયા ખાવા આવી જાજો. મહેમાન આવ્યા છે, એ મહેમાન ભજીયા બનાવે ને એ મહેમાન શરમાય છે. વિડીયો નતા આવું. મને બહુ શરમ થાય. ભાઈ નતા આવતા, ભાભી આવી ગયા. આ ગોટા પૈસે કરાવવાના એટલે જો સારું આ સિરાજ આ ભજીયાની બનાવી લઈ ગયા છે, એની રીત મુકાઈ જાય ને આ કોને ખબર છે? તમારે તારી મારે તો જીરીક ખાવી છે. સુજલના બોરી ખાય. આવો ભજીયા બની ગયા છે. ભજીયા ખાવા આવી જાવ. રેસીપી ઉતારે એમાં આપણા ફોટા આવે. સિરાજ ને એટલો ખાઈ એમ આવે. મોટો મોટો નહીં બતાવવાનો ભાઈ. કાકા બીજો કેટલો સુજલનો બીજો. હવે ઈ છે. તો એવી આ ઘરે ઘરે જાવું કરે છે અને બે શબ્દ કયો કમેન્ટમાં કયો દાદા ને બબે શબ્દ કહેજો. ઉતારવા માંડ્યો. આને કીજો કાઈ જોઈ આ ભજીયા પણ એક નંબર બનાવે છે. એ આનો હાથ રાખી દીધો ભલે ને એ જોઈ લીધો પેલા લેફ્ટ ઉતારી લેફ્ટ રાડુ લાઈસ કાઢી ભજીયા કઈ ઈ બધાય છે. ઈ તો પેલા ભજીયા બનાવ્યા હતા. જો પૂંભણી એક નંબર બનાવે છે. કોઈને ઓર્ડર દેવો હોય કે લગ્ન પ્રસંગમાં ભજીયાનો ઓર્ડર દેવો હોય તો આનો કોન્ટેક્ટ કરજો. મને કોમેન્ટ કરજો, આનો નંબર હું તમને ડીએમ કરી દઈ. ગમે આ લગ્ન પ્રસંગમાં ક્યાંય પણ ભૂંભળિયાનો જોતો હોય તો મિત્રો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. કાલ પાછા મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.